वसुदेव वसुतं वसुदेवं कंसचारणोदमर्दनं देवकी परमानन्दनं कृष्ण वन्दे जगद्गुरुः। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। सद्गुरु भगवान के प्रश्न पुण्यशाली भूमि मोटा गामनी आ धर्म धरती भगवान श्री रामदेवजी बापाना सानिध्यમાં આપણે બધા एक मनोभूमिना परिवारना आमंत्रणने मान आपीने આપણે બધા સૌ વધાર્યા છે। શિરમોર એવા સંતો બેગ ભગવાન આચાર્ય મહાપુરુષો પધારેલા તમામ સંત મહાજનો ભક્તજનો દરેકના હૃદયમાં બિરાજમાન ચૈતન્ય મહાપ્રભુની ચેતનાને વિષ્ણુગીરી મહારાજના સાદર નમસ્કાર અને વંદન છે। ધન મળ્યું ધર્મ તે ન કર્યું શરીર મળ્યું તે કોઈની ન કરી સેવા આંગણે ભુવન તો સંત ન પધારે તો શુભ ધામ છે। દરેક મહાપુરુષોની એક એક વાત ઉપર સાર છે અને સાર શબ્દ જીવનની અંદર તો એક ચિત્ત એક મન અને એક આરાધે જો આપણે એને હોભળી અને એનું મંથન કરી મનન કરીએ અને જન્મ છે એમ જો કર્મ બેહારવાનું છે એ તો બેહી જાય તો આ જીવનનો જે ફેરો છે ને એ પલવારમાં જન્મ મરણનો છે એ મટી જાય ને કેમ કે મટાડવા માટે તો મહેનત છે પણ જેમ જેમ મટાડવાનો ધન કરે એમ તો આ જીવ બમણો બંધાય। આપ બળેથી છૂટે નહીં અને છોડાવે કોક સદગુરુ કોક આવા સંતો મળી જાય સદગુરુ મળી જાય અને જેમ સદગુરુ સંતો જેમ કહે છે એની વાતને જો સ્વીકારે જો તો જ જન્મ મરણનો ફેરો માટે હો ન કે ગુરુ કરવાથી કલ્યાણ ન થાય મહારાજ। ગુરુ જો સુધી ધારણ ના થાય ને તો સુધી કલ્યાણ ન થાય। ગુરુ તો ન કે ઘણા વાજે કરી નાખે પેલો કરે છે આપણે કરો કે રહી ગયા કોઈ વળી ફાયદા માટે ગુરુ કરાવતા આપણે કે હરો ને હોય જવેથી માથે હાથ મળે થોડી ડબલ થઈ ગઈ આવું કરતા હોય પણ ગુરુ જેના રૂવાટે જેના શ્વાસે શ્વાસે ધારણ થઈ જાય। સુંદર વાત કરી ગિરનારી બાપુ કે ધર્મ ધારણ કરવો પડે અને ધારણ કે જે ભગવાન કૃષ્ણજી કહે છે કે અર્જુન તું ધર્મને ધારણ કરે। अर्जुन भगवान कृष्ण जी ने गीता ना कुरुक्षेत्र ना मैदान में प्रश्न पूछो के प्रभु तमे मने अहिया सुधी लाया છો મધ્યમાં રથ આવ્યો છે અને તમે મને કહો છો કે અહીંયા બાણ ચલાઈ લ્યા હોમાં સિંહ કોઈને આજ રાખવાના નથી તો હે પ્રભુ હું એમ કહું છું કે આપણા સિંહ મને કેમ તમે ગોળ મારવાનું કહો છો? ઈ મારા કોઈ કાકા છે બાપા છે કોઈ ગુરુ છે કોઈ આચાર્ય છે કોઈ ફઈના છે મોમાના છે આ બધા મારા છે અને તમે એને મારવાનું કેમ કહો છો? એટલે કૃષ્ણએ ટૂંકમાં જવાબ આપ્યો કે તું જેને મારા માનીને બેઠો છે જો તારા જીયા હોત તો તાર હોમાં આવત ખરા તો તમે પાછા ના આપી દો તમને 14 વર્ષ 12 વર્ષ વનવાસ મેઠવાયા એ ભોયની એણી જેલું આલવા તૈયાર નથી તારા હોત તો તમે ના લો અને જે આપણા હોય ની હોમાં ના આવે તરત અર્જુન લાઈટ થી સાહેબ એમ સદગુરુની વાત જો કદાચ આપણને સમજણમાં આવે ને તો એની સુરતા જાગે અને સુરતા જાગે ને પછી રજો ગુણ તમો ગુણ
અને સતો ગુણની પર થઈ જાય. હમણાં વાણીમાં સુંદર વાત આવી ગઈ, તો સત્સંગ બધું વાણીમાંથી જ આવે. કે પહેલો પરસો અજમલ રાજાને પૂર્યો કરશન રમવાના. હવે તમે બધા ગા કરો છો, પણ એટલું તો પૂછો પરસો એટલે શું, કેવી રીતનો પરસો કેવો કહો? હે બધાને કીધું અજમલ રાજાને પહેલો પરસો આલ્યો, શગુણાનો પરસો આલ્યો. હવે પરસાનું નામ જ છે પરસો. તમે આ બધાથી પરસો, અને એનાથી મોટો કોઈ બીજો પરસો ચમત્કાર જ નથી. ભગવાન રામદેવ પીર છે ને એવું ઓળખવું હોય તો તમે કહી શકો એનાથી પરસો. અને એ વાત સમજણના ઘરમાં લાવવાની છે. અને એટલે કીધું છે કે આધા વચન ગુરુ દેવતાન તાકો અનંત વિચાર, ઓમ તો થકી જા મનિજન પંડિતાન વેદ ન પામે જો પાર. એવી વાત સંતો પાસે પડી છે સાહેબ. સંતો પાસે એવી જડીબુટી છે, અમરબુટી છે, પણ એ જુગતી કરો તો મળે સંતો પાસેથી, ને કે મળે એવી. અને જુગતી વિના કોઈ દાડો કોઈ જીવની સાહેબ મુક્તિ જ ન થાય. દૂધને મેળવવું છે, માંથી ઘી કાઢવું છે ને, તો સાસના સોટાનો સંગ કરવો પડે. એમ આપણા જીવનની અંદર આપણે જમશે એમ જો એકદમ કોરા ઠાકોર કાઢવા હોય, આ શરીરથી જુદા કરવા હોય, તો સદગુરુના વચનનો છોટો એનો સંગ જો કરવો પડે તો એ મનસની સ્થિર થઈ જાય. દૂધ આમ હલતું હોય પણ શ્વાસનો છોટો પડે પછી ઢોકી મૂકી દો એટલે હવારી રહ્યું હલતું બંધ થઈ જાય, જોમી જાય, દહીં થઈ જાય. જોમે કે ન જોમે એમ સદગુરુ ચરણે જઈને વચન લ્યો ને એટલે મન આઘા પાછું હોય તો એ જોમી જાય. જો સહી ક્યાં મહાપુરુષો કીધું, અરે નવ દરવાજા તારી નવી રે રમતના, અન દસ મે મોલયા તો વો દેખાય. અરે જો ઊંચો ઈ પછી થઈ જાય એવો, પણ સ્થિર કરો તો જમશે એમ દેખાય. પછી મોય ધણાણ ઝાલરી જ વાગે. સ્થિર કરો તો દેખાય. જેમ પાણીની અંદર તમે કોકડી નાખો તો ઈ પાણી હલવાનું ચાલુ થાય ને એમાંથી તરંગ છૂટે. પછી તમે તમારું પ્રતિબિંબ એમાં જોવો ને તો દેખાય નહીં, પણ એને સ્થિર કરી દો અને પછી જો પાણીમાં જોવો ને તો તમારું બિંબ દેખાય. અને એટલે મહાપુરુષે સંતોએ કીધું છે પાણીમાં તો એક પાયો રચાયો. આ પાણીનો પાયો રચાવો એ જમધમ વાતો નથી. આ કાયા બંગલો મહાપુરુષે કીધું છે, સંતોએ કીધું છે, એ કાયા બંગલો તારો જબર છો. અને વસ્તુ પેલી એમાં કઈ ઘડી એક જ્ઞાની હોય તમે ગોતી લેજો. આ તો ખુલ્લી પડી છે દડી, કાયા બંગલો ભાઈ જબર છો. અરે કાયામાં એક કુંવારી છે કન્યા, અને આદિ અંત એ નૈવરી. એ કન્યાનો તમે વર ગોતો અને લગ્ન કરીને સ્થાપો રે. સચ્ચિદાનંદ તમે પોસો, તમે સમજીને ઉત્તર આપો. કાયા બંગલો જબર છો. જેમ ઘરને આ શરીરને રહેવા માટે હાલતું ચાલતું આ શરીર જંગમ તીર્થ છે, એને રહેવા માટે એક નાનું 10 બાય 10 નું કદાચ ઘર કરવું હોય તો એને પેલો પાયો ખોદવો પડે. અને પાયો જેટલો ઊંડો અને જેટલો મજબૂત હોય ને તો ઘર પડવાની બીક ન લાગે. સુંદર મહાપુરુષે કીધું આ પાયાને હલાવે છે કોણ? વ્યસનનું. વ્યસન નાખેલું હોય તો પાયો રહે. ઓરિજિનલ જો સિમેન્ટ વાપર્યો હોય ને ઓરિજિનલ મટીરીયલ વાપર્યું હોય તો પાયો મજબૂત રહે. અમને ઘણા કે છે બાપુ તમે આટલા ઉજાગરા કરો તો ચહેરા ઉપર જ આમ ઊંઘ નહીં આવતી. એનું કારણ શું? મટીરીયલ પાકું રહે. આ પાયામાં બીજું નાશ્યું જ નથી. નાનો હતો તાર માએ મોખણ ખવડાવી.
અને હવે સંતોની પ્રસાદી એટલે આ પાયામાં બીજું કોઈ આવ્યું નથી, એમ પાયો. અને ઈ પાયાની અંદર પછી તમે મજબૂત પાયો બનાવો તો એની અંદરથી બિલ્ડિંગ ખરી. મહાપુરુષો સંતો આ કાયામાં એક કુંવારી છે કન્યા, એ આદિ કે અંત. આદિ એટલે શરૂઆત, અંત એટલે વિસર્જન. ઈ કોઈનાથી વરી નથી. એટલા માટે સંતો કહે છે કે એનો તમે વર ગોતો. અને વર કેવો પાછો ખબર છે? જે આ કાયાની અંદર વસી રહી છે એ સુરતા છે, અને સુરતાનો વર શબ્દ વચન છે. અને એમ મહાપુરુષો લગ્ન કરે વચન જેવો એ વરે જેવો. સવારામ બાપાએ કીધું કે વર ઠૂઠો ને આણા ઘટ એ પાંગવરે. પછી કન્યા જોવો વર ને વરવા દાય, એ જોવો નર ને નાર, એ હોંભળો નર ને નાર. આ વચન વાળું લેરિયું રે, વચન નું લેરિયું. વણ અણઘટ. અણઘટ એટલે કોઈ ઘાટમાં આવે એવો. ઘાટમાં આવે તમે પકડી લો, અને પકડી લો તમે તો હાલે એડમ ચા વળાવો. પણ ઈ અઘાટ. પાંદડો એટલે પગથી ના ચાલે ઈરો, પગથી માણસ ચાલે, પણ ઈરો પગથી ચાલે નહીં. કેમ કે કબીર સાહેબે પ્રમાણ આપ્યું સાહેબ એની અંદર કે જનની નહીં વહા મેં જન્મ લઉં, નીર નહીં વહા મેં નાવું, અરે પૃથ્વી નહીં વહા મેં પાવ ધરું, और खंड नहीं वहां में जाऊं. તો માં વગર આજો જન્મ કેવી રીતનો લે? અરે પૃથ્વી નહીં તો એના ઉપર પગ કેવી રીતનો માંડે? એવો અગાટી વચન વસ્તુ એ ગુરુ મહારાજ, સંતો, મહાપુરુષો, જ્ઞાની પુરુષો આપણને વાત કરે છે કે જે જન્મે છે ને એ જનેતાના કુંભેથી જન્મે, એ બધું જવાનું ને જવાનું. જે જનેતાના કુંભેથી 9 માસ નિરાધાર ભક્તિ કરીને બહાર આવ્યું, એ બધું છેવટે વિસર્જન થવાનું ને. જનની નહીં વહા મેં જન્મ કરો. જન્મ કોણ કરે? સદગુરુ મહારાજ પ્રસર કે ચોકણે 1 માસ શરીરનો જન્મ આલે છે. અને જ્યારે સદગુરુ મહારાજના ઉપદેશમાં જ્યારે પાઠે બેસો ને તો સદગુરુ મહારાજ તમને વચન રૂપી જન્મ જ્ઞાન સાગરમાં આલે, જ્ઞાનના સાગરમાં. અને સમજણના ઘરની અંદરથી ઉત્પત્તિ તમારી કરાવે કે તમે હોય પણ જન્મ બીજો તમારો સદગુરુ કરાવે, બીજો કોઈ કરાવે. અને ઈ કબીરે કીધું જન્મી નહીં વહા મેં જન્મ ધરું, અને પૃથ્વી નહીં વહા મેં પાવ ધરું. પછી જયારે સમજણની ભૂમિકા તમને સમજાઈ જાય ને, એટલે કોઈ પણ વિશ્વનો માણસ જયારે ગુરુમુખી બની જાય, ગુરુના વચનમાં રહેવા વાળો બની જાય, એ ધરતી ઉપર ના હેડે, એ વચન ઉપર હેડે. અને વચન તો હારી જાય ને તો જો એ તાલ ને તંબુરો સતીના હાથમાં રે, અને સતી કરે છે લખનો આરાધ. એ એવા વચન રે હંભારી તારે જાત ને જાગજો રે, નહીતર વચન ચૂક્યા 84 મજાર. જાડેજા તે દાડો બોલ કર્યા હતા મારવાડની ધરતી પર, લોણી નદીમાં તોરલ આપણે બધા ભેળા હતા, રૂપાદેવ માલદેવ ભેળા હતા. અને એ દાડો તમે બોલ કર્યો તો જ્યારે આ ધરતી પરથી શરીરનો વિદાય લેવાનો સમય આવશે ને, તો તમે હાજર હશો તો સાથે સાથે રહો, તો તમે બોલને પહેલા અંભારો આ વચન. અને જ્યારે તોરલે એક તારો હાથમાં લઈને આરાધ કર્યો ને કે જો તમે જો આ વચન ચૂકી જાહો તો 84 પાછા જાહો. અત્યારે તો અભી બોલ્યા ને અભી ભોગ, એવો તો 70 વચન હોમાં આવે તો ભોગ કઈ નાખે છે. વચનનો માયો મરી જાય ને વચને છોડી દે રાગ. જેને વચનને વિચાર્યો ને એનો સુધરી ગયા તાજ.
એક બાપ દુખી થતો હોય, એક માય એમને ખર્ચો આલતી હોય, માં કઈ કઈ દશરથ રાજા જોડે વચન માંગતી હોય, તમે મારી જોડે જે વચન આપ્યું છે એ બે વચન મારે માંગવાનું છે કે માગો ને કે મારા ભરતને 14 વર્ષ વનવાસ આલો અને તમારા રામને ભરતને ગાડી બેહારો ને રોમને વનવાસ. હવે જેને રોમ વાલો હોય ને અને જો રોમ ખસી જાય દીરો રે ખરો તા દશરથ રાજાનો રોમ વાલો હતો ને રોમ ખસી જાય એને આઘાત લાગ્યો ને પેલું હજે આવી હતી. રોમે વિચાર્યું કે મારો બાપ દુખી થાય છે, મારી માં દુખી થાય છે, લાવ ને આપણે બેનું સમાધાન કરીએ. અને સાહેબ એને જાતે રહી કઈ કઈ મંથરાને કીધું કે તું કોક મંથરા જેના ઉપર થર ગમી ગયો હોય મન ઉપર ઈ મંથરા સમાધાન છે મારાનો, તારાનો, ઊંસાનો, નેસાનો, નાતીનો, જાતિનો, ભૂંડાનો, હારાનો, હે આર્યો આવો પેલો આવો, અને એ થર ગમી ગયો છે ને મન ઉપર એને કીધું તું કોક કહે ને. અને કઈ કઈ કીધું મંથરાએ, કઈ કઈ કીધું. તારા બધાય સંતો કઈ કઈ કીધું, રોજ કઈ કઈ કીધું. બોલો કોઈ વળવા તૈયાર. અને રોમે કીધું કે હું જવા તૈયાર છું. મારા બાપનું રઘુકુળનું જો વચન કદાચ રહેતું હોય ને, રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન. અને જો વચન સાચવવા માટે મારે જવું પડે ને તો હું વનવાસમાં જવા તૈયાર છું. બોલો અત્યારે કોણ છે કહો? દેખાય છે કોઈ આવું? વચન એટલે કોઈ જીવતી વસ્તુ નથી સાહેબ. વચનથી ચૌદ બ્રહ્માંડ રચે ને વચને પવના પાણી, 7 સમુદ્ર વચને રતન, વચને પૃથ્વી. તમે કોક લેજો સત્ય વચન ને. અરે ગુરુજીનું વચન છે શિરને સાથે, શિર સાથે. હો તન મન ધન તો પાછું આપી દે પણ શિર ના લે. શિર એટલે મસ્તક, જેની અંદર તમામ બધું ભરેલું છે ને એ સદગુરુ ચરણે જયારે સમર્પિત કરો, શ્રીફળ મૂકો ને, અને ત્યારે ગુરુ મહારાજ એના બદલામાં નામ આપે છે. નામે કોઈ જેવું થોડું નામ કહો, વચન કહો, અનામ કહો, અલગ ધણી કહો, નિજ નામ કહો, દરેકની જો મતી શરણી એક નામ આવ્યું છે. નામ વિના કોઈ થાલ ઉઠાવવામાં વિશ્વની અંદર છે નહીં. અને નામ જોડવા માટે ભગવાન રામજી પીરે પરસો આવ્યો. પેલો પડસો કે અજમલ રાજાને આવ્યો અને કંકુનો પગલા પાડ્યો. ડાયરેક્ટ કોઈ બાળક આવીને ઘોડિયા મૂંઘે નહીં મારે. બધા કહે છે કે રોમો પીર કે ડાયરેક્ટ ઘોડિયામાં એને હુઈ ગયા હતા. જો ડાયરેક્ટ એમ તો ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી, દ્વારકાવાળાની ભક્તિ કરવાથી ડાયરેક્ટ ઘોડિયામાં હુઈ જતા હોય તો પહેલા તો લગ્ન કરવાની શું કરશે? લ્યો જરૂર ખરી. પણ બાપા ધણીના વચન ખાતર એક આવ્યો છે, એનો શુદ્ધ અવતાર આવ્યો. કંકુનો પગલો પાડ્યો. જોજો હો, શબ્દ બહુ ઊંડા આવશે, પણ જેનું લક્ષાર્થ હશે, જેની મનની એકાગ્રતા હશે, મુમુક્ષતા હશે, જેની અંદર જિજ્ઞાસા હશે ને એ શબ્દને પકડી જાય. લોહી ચમક પાણી જેને હશે ને તો લોખંડ જરૂર ચોટશે. માં જયારે ધર્મમાં આવે ને તો કંકુનો પગલો પડે. કંકુ જેવું જ આવે. અને બાપને ખબર પડી કે હવે આ છે વાત. બીજો રે પરસો માતા મિનર દે ને આલ્યો, અને ઉકળતી ડેક હતો ઉતારી. આ ડેક ઉકળતી હતી, આ ડેક ને ઉતારી દીધી. જે ઉકળતું હતું ને એ બધું થારી દીધું ઉતારી. ત્રીજો પડસો કે લાખા વણઝારા નાખ્યો અને મિશ્રીનો લૂણ બનાવ્યો. અને લૂણની મિશ્રીએ બનાવી. હે સદગુરુ જયારે ઉપદેશ આપે ને એટલે આપણી વાણીની અંદર સાહેબ લૂણ જેવી હોય તો એ મીઠી થઈ જાય. સદગુરુનો ઉપદેશ થાય એટલે આ બધું મેઠું થઈ જાય, મીઠું જ થઈ જાય, મિશ્રી જેવું થઈ જાય. એનું એક એક વાક્ય છે સાહેબ ચોટી પડે. ચોથો પડશો કે સગુણા ના જો. બોલો ચોઈ નગુણા કીધી વાત. સગુણા હોય એને આલે પડશો.
નગુણાને કોઈ કોમ જ નહીં. અને મુવેલો ભાણ જીવાયો, જે જીવ મરેલો પડ્યો તો અજ્ઞાનતાના અંધારામાં સૂતેલો પડ્યો તો અને એને જગાડ્યો સાહેબ. સદગુરુજી મને સૂતો જગાડ્યો. સૂતો હતો પણ જગાડ્યો એને. એ મુવો હતો, મરેલા જેવો જ હતો, પણ એ સગુણાના ઘરમાં આવ્યો એટલે જાગ્યો. નગુણાના ઘરમાં જાગે એ હરિના ચરણે ભાટી હરજી બોલ્યા. એ તમે આયા બોના ની કહો તો એટલે અડધાવડી એમ મને કે આ પેરિંગ ફરાઈ ગયું બોલવું. એવું તો કોઈ કદાચ 3.5 મીટર લઈને પેરિંગ ફરતો હોય, પણ ઈ બોનું નહીં. હું બોલ્યો તો ઈ વચન છે, ઈ બાનું છે. અને ઈ બોનાની તમે પદ રાખજો મારા નામ. અને ઈ બોનાની વચનની હે લજિયા રાશિ તમે ભક્ત પહેલા જ નહીં, આ તો લોહા સ્તંભની મોય તમે લજિયા રાખજો. લોખા જેવો સ્તંભ હતો અને આપણા શરીરની અંદર ઈ શ્વાસ ચાલી રહ્યો છે, ગરમ છે, થોભલો થઈ ગયો. તપેલો છે ને એ તપેલાની બાદ ભરાઈ દઈએ ને એ વહી બાદ ભર કે કારણ તમે હાલ તપેલો છે ને એક બાદ ભરો ને કે પછી પૂતળા મેલી બાદ ભરશો તો કોઈ મેળ આવે એવો. રણુદામ જઈને તમે તો બાદ ભરશો તો મેળ નહીં આવે. એ તો પ્રગટ હોય રમો પીર આવશે. અને નહીં હમણાં સાખીમાં ન કીધું કે રામા કહો કે રામ જય હીરા કહો કે લાલ. અરે જેને જેને રામો પીર ભેટ્યા ની નર થયા નાલ. આ તો દોડમ દોડ કરે છે, પણ ચમ કરે છે તમે જોજો. વળતે 120 ની ઝડપમાં ગાડીઓ આવતી હોય છે. આમ ઘણીવાર જોવો તો પડી હોય છોકરીયામાં, પણ જોવો તપાસ કરો તો મથી ઇંગ્લિશ ના વલપ નીકળે, બીજું નહીં નીકળતું. એ રોમો પીરે કોઈ આજકાલનો નહીં તો જોણે છે કે તમે ચમો આવો છો. એટલે જાજો ધજા લઈ નામ નહીં પણ માપે રહેજો. વ્યસન તમે કોઈ પણ ધર્મનું કાર્યનું બોનું લઈને જો કદાચ કાર્ય કરવા ગયા ને તો પ્રગટ થઈ ગયો. સૌના હૃદયમાં એક જ નામ ગુંજી રહ્યું છે ને પ્રગટ છે સાહેબ. એ પ્રગટ તરત તમને ખબર પાડશે. માટે ભગવાનના ભગત બનજો. ખૂબ સુંદર વાત કરી હતી. માતા પિતાની ખૂબ સેવા કરજો. હું તો હાથ જોડીને વિનંતી કરું છું કે મનુષ્ય જન્મ મોઘો મળ્યો નહીં મળે તમને વારંવાર. અરે હેત કરીને હરી ભજી લેજો નક નહીં આવે મનખો વારંવાર. મને ઘણાય કે બાપુ ઘઉંનો ઘઉં થાય, બાદરી વાવો તો બાદરી આવે, અને મગ વાવો તો મગ આવે, તો મોણા હોય તો મોણો ચમ ના થાય. બધું તો છેલ્લા ડચકાનો ખેલ છે. આખી જિંદગી કદાચ તમે ગમે કર્યું પણ તો છેલ્લી વેળાએ તમારી સુરતા, તમારી આશા જો કદાચ સદગુરુના વચનમાં જતી રહે તો સમજો તમને પાછું ઈચ્છાથી તમે આવો. પણ છેલ્લી વેળાએ ઓ બાપા પેલો પાડો હાવીણી ખાય છે તો 100% પાડા પાછા આવવાના નહીં. આશા તો વાશા ને સુરતા ક્યાં મુકામ. અને એટલા માટે મહાપુરુષોએ ભજન વાણીમાં વાત કરી છે સાહેબ કે તમારી શ્રોતા કોઈ જેવી તેવી નથી. એ શ્રોતાનું બહુ ધ્યાન રાખજો. આડાવડી ન જાય એનું ધ્યાન રાખજો સાહેબ. અરે સુતી રે જગાડી રે એ આવા સદગુરુએ મારી સુરતા
સમય વાતો રે અમે ભેગું ના અને કોને કરીએ સદગુરુજીએ મારી જગાડી છે આ સુરતા અને જો દી સુરતા ના દાગે તો દી ભક્તિ ના આવે અરે ભગવાન ભણવું હોય ને તો કુંડળી થી સુરતા દાગે તાણ ભોય સુનાય ના માતા ના આવે ડાયરેક્ટ કડીએ માતા આવે તો ઊભું ફાડી ના ખટક કદી ન આવે અને આવે તો હું આ શરીર ના આવે કારણ કે કબીર સાહેબ વર્ણન કર્યું હું આવું તો હરી નહીં હરી આવે તો પ્રેમ કી ગલી है ચોકડી જો દોનું સમાયેગા હું તો ઘણી વખત વંદન કરું છું પૂછું છું ભુવન એટલે તમે ધૂણવા બેહો અને એમ કહો છો કે હું તો ગોગો આવ્યો તો આ શરીરમાં ગોગો આવ્યો તો જે હતો એ જોઈ ગયો મેં પેલો તો હતો કે નતો તો એ જોઈ ગયો બે તો રહે ને યાર અને ઈયો પેલો શરીર વગર તને રહી ના કે શરીર વગર રહે નહીં હું તો કહું અશોક ના હોય લાગુ હોય ને અશોક ના હોય માતા આવે તો અશોક ના આવે અશોક આવે તો માતા ના આવે તો પેલી ચો રી જોઈ મને કહો જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ અધૂરાપણામાં નહીં સમજાય ઈ મનની અંદર વટી પડી છે વટી છોડીને આવો મેદાનમાં અને જોણો અમ જીવની જાત જાતિ સજાતિની પછી ધૂપથી કરાવું બીબે પાડું બીજી અને બીબે ભાત પડ્યા પછી હે પાનભાઈ ધડ માથે જેનું શીશ ન રહે અને ખેલ છે ખોડાની ધાર જો એમાં તમે તમારું શીશ ઉતારો તો પછી રમાડું આ 52 નહીં 52 અક્ષર તો સૌ કોઈ બુઝે ને એકમાં ધરે તો જેનું ધ્યાન એ જોતાને પ્રતાપે ભણે ભવાની દાસ એક જ અક્ષરમાં જેનું નામ 52 અક્ષર પડ્યા પછી તમારું કામ નથી એનું કરંટ આવે ને એટલે ખાલી ગાડી તો પછી એમને હેડી જાય પછી કરંટ નું કામ નથી અને એ મહાપુરુષો સુરતા જ્યારે જાગી રજોગુણ ને પેલો ઉત્પન્ન કરે કારણ કે ઉત્પત્તિ રજોગુણ માંથી થઈ છે અને રજોગુણ ને સાધી ગંગા સતી કહે છે કે 21,600 તો 700 શ્વાસમાં તો 3 કુંડળીઓ પડી છે 600 શ્વાસ તમારા નાભીથી જ્યારે ઉત્પન્ન કરી સિદ્ધ કરો ને 24 મિનિટમાં પ્રાણ બદલાય તમારા શરીરમાંથી 48 મિનિટમાં 2 વાર પ્રાણ બદલાય આ નાળીમાં આ સૂર્ય નાળીમાં ચાલતો હોય પવન એ ચંદ્ર નાળીમાં જાય 24 મિનિટે અને બીજી 24 મિનિટ થાય એટલે ચંદ્ર નાળીમાં જે પવન ચાલતો હોય સૂર્ય નાળીમાં આવે અને આદલા બદલી કરતો હોય તો મૂળ ઘરમાં સાધી લે ને એ મૂળ ઘર સૂક્ષ્મણાનું છે અને સાધી લે એમાં 9 શ્વાસ આવે છે આ 9 દરવાજાનો એક શ્વાસ આવે છે દમ રોકો પેલો દમ
મનને પકડો દમને રોકો અને દમ રૂંધાની જે શ્વાસ બચે ને અને એમાં જો તમારા સદગુરુ મહારાજનું વચન આલેલું કદાચ દોરીમાં ફરોવાઈ જાય તો જ તમારું કલ્યાણ થાય ને કે બીજા બધા કાળના મુખમાં ને ઈ શ્વાસ જે બાકી બચે છે ઈ તમારા સદગુરુના વચનના તારમાં પરોયેલો થાય. વચન છે ની પોલો છે. જેમ મેરુદંડની અંદર તમે માળા કોઈ ધારણ કરો ને તો બધી માળા પરોવતા આવો ને એટલે પછી બે શેડા ભેગા થાય, બે શેડા ઉપર એક બીજો મણકો ફરકો થાય અને ઈ એક મણકામાં એક હોલમાં બે શેડા બાય આવે. બધી માળાને હાથવી નીચો મણકો રાખે એને મેરુ કીધો. પણ એ મેરુ ને હાથવા વાળી હોય ને તો એ મણકા ઉપર એક ગોઠ મારો છે, એ શક્તિ છે, એને સંચાલન કર્યું છે. એ બ્રહ્માના મુખથી આવી છે સાહેબ. ખાવ ખાવ કરતી આઈ માં જોગણી ધર્યો પૃથ્વી પર દે 14 બ્રહ્માંડને રચાયા. એ પછી કે એ મનસા તો શું લાઈ? મનસામાં જોગણી એક ઈંડ લાઈ. એ ઈંડના બનાયા બે ભાગ, પહેલી બનાવી પૃથ્વી, પછી બનાવ્યું આપ અને એને રચાયો સંસાર. અને શક્તિને દોડવા માટે શક્તિ એ જ શુરતા અને શુરતાનો તાર જો મિલાવી શકતો હોય ને તો જેને ગોઠ મારી છે ને એ ગોઠ મારવા વાળાનો ગોતો એ સદગુરુ છે. એમાં એને કોઈ લેવા દેવા પછી રહેતું ઈ સદગુરુ સ્વરૂપની ભૂમિકા. અને ગુરુ મહારાજ આપણને એ લઈ ગઈ. નિરાત મહારાજે પણ એ જ વાત કરી કે હમ હે જોગી અલખ ના દે પર બ્રહ્મ से हम पारा. ये नाम नहीं, रूप नहीं, गुण नहीं, मैं कबू न करूं मैं अवतारा. ઈ સ્વરૂપની સ્થિતિ છે અને એ જ્યાં પછી કશું રહેતું એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકી નહીં, મથી જો મૂળ વચનની હોય સમજીન સો રહે તો તારે કરવું પડે ના બીજું. જો બીજું કરવા જ્ઞાન તો ફસાહો નહીં ફસાહો. અને એટલે સિદ્ધ રામદેવપીર બાપાએ સાહેબ આપણો બધાને જો આજે દુનિયાની અંદર ડંકો વાગે સાહેબ કયું ભજન કર્યું છે જેની ગુરુના ચરણમાં રહીને આપણે હગા બાપનો ગોદારો હારા સંપલ નહીં લઈ આવતા. અને આજ રોમાપીરનું નામ પડે કઈ ભજન છે તો દાતાઓ તૈયાર થાય કે શરમ કે ભજન કરાવે છે, આટલું રહોરું કરવું છે તો કોક ને કોક આઈને ઘોરે કે હું આલું પણ રોમાપીરના નામે ભજન કરવું તો એ નોમનો જેવો વ્યવહાર ચાલે છે એ તો જોવો કે જેને વ્યવહાર જેવો ચોખ્ખો રાખ્યો છે. એક શ્વાસ નથી બગડવા દીધો એનું નામ ભજન છે સાહેબ. અને ઈ રોમાપીર લજિયા રાખે. જેને પોકાર કર્યો સગુણાને હરિયાળા વનમાં પોકાર કર્યો ને તો એ ચીર પૂરવા આવ્યો, મીરાબાઈ ઝેર પીવા આવ્યો, નરસિંહ મહેતાનો મોહેર પૂરવા આવ્યો, પેલાદને લોખંડ સંપમાંથી બચાવવા આવ્યો. અરે હાથી ગજરાજે જે દિવસ મગરે હૂંટ પકડીને એ પોકાર કર્યો તો ગરુડે સડીને આવ્યો. તો તમે દીવન ધૂપ અગરબત્તી કરો તો તમારે કોકે માતાઈ નો આવે છે, તમારી માતાએ આજુબાજુ નો આવે તો તમે ભક્તિ કેવી કરો છો એમ તો કહો. ભક્તિમાં ભલીવાર ના હોય તો શિવોતર ના આવે, પણ ભક્તિમાં ભલીવાર હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય અને અલગ ધણીના ગુરુના નામનો જેને આધાર થઈ જાય ને તો પછી એને લીલા લહેર લે દુનિયા બોલે તો બોલા દઈએ આપણે આવા હરિ ભજન માં રહીએ. જો નાબૂદ કરવા દાહો તો કોઈ નહીં પાછું, પણ તમારા સ્વરૂપની ભૂમિકામાં આવો ને તો એ પછી તમારા સિવાય બીજું કોઈ નહીં. પણ કેટલી ઘણા હોય એ કહો એ જ્યાં ચેડે તમને એકલા તો ફાવશે જ નહીં. ઘણી વાર એકલા તો તમે 1 કરોડનો બંગલો બનાવો કરજો અને કદાચ એમ કહો કે હવે 1 કરોડનો બંગલો મેં બનાવ્યો છે, હવે મને બંગલામાં પૂરી કોક તાળું બહારથી મારી દે, તમે જેટલા દાડા રો એમાં કહો રાડી પાડવાનું ચાલુ કરો કે મને બહાર કાઢો હું એકલો નહીં રહી કે તો જેમ છે એમ મજા કરી લો. મનોનો અવતાર આવ્યો છે કંઈક જાણી લો બસ. અને જાણવાનું શું છે તમે કેવી રીતના છો અને પરમાત્મા કેવી રીતનો છે બસ આ જ જાણવાનું. તમે એ વાત સમજાઈ જાય કે હું કેવી રીતનો છું આ વસ્તુ જો તમને સમજણમાં આવી જાય તો પરમાત્માને જાણવાની કોઈ જરૂર છે જ નહીં. એટલે ખૂબ સુંદર આજનો અવસર. મનુભાઈના પરિવારે અમે સાહેબ પ્રસાદ લેવા ગયા ને 6 ભાઈઓ
મનુભાઈનો પરિવાર. અને એ બધાનો એકતાના હંપ જોયો ને એટલે બહુ રાજી થયો કે આવો પરિવાર આ સમયની અંદર ભાઈઓનો ભેળા રહેવા જાય તો કંઈક ભક્તિનું બીજ દર્શનધામ પડ્યું છે. તો જ આવી એકતા ના આવો ભાઈ ભેટ હોય, ભાઈનો પ્રેમ હોય ને કે બે ભાઈ હોય ને તો જીવ તો ધોણી નાખા પાછું કર્યું ને તો ભાઈઓની ભેળા નહીં રહેવાય દીવો. લાખો વાર એવા ભુવને વંદન છે સાહેબ. તમે હું તો કહું તમને આકોટો આવતો હોય તો કરજો, ના નથી પણ ભાઈઓ ભેળા કરજો. કોકને વ્યસનમાંથી છોડાવજો, કોઈને અંધશ્રદ્ધાથી છોડાવજો. કારણ કે એ તો અમારું નહીં માનતા, એ ધૂને કાકડા કરી એમ પેલું માને. એ બીક ઘડીને કોચ આ જીવોનો ઉદ્ધાર કરજો સાહેબ. સારું થાશે ને. અરે તમારું મન અને જો અડગ મન જો એની અંદર હશે ને તો એક સમય એવો આવશે એ ભગતજીએ જાતા તમારા પરમાત્માનું દર્શન તમારે દેવી દેવતાઓ પણ કરાવશે ને કરાવશે. એટલા માટે આજનો યોગ, આજનો સમય આવા શિરમોર સંતો વચ્ચે આપણને રસપ્રદ દર્શનનો લાભ પાયો. એ પરિવારને લાખો વાર વંદન કરું છું. મારી વાણીને સંતોના ચરણમાં વિરમો. પ્રેમથી બધા સદારામ બાપાની જય બોલશે. બોલો સદારામ બાપા. ખૂબ ખૂબ ધન્યવાદ વિષ્ણુગીરી બાપુને. અને હવે કાર્યકર્તા મિત્રોની વિનંતી કરીએ